સત્વગુણ માયા, સત્વ બ્રહ્મ દર્શન. વચરામૃતમાં કીધું સત્વગુણ માયા એ ભગવાનને પમાડે છે, રજોગુણ માયા એ આ લોકની ક્રેડિટ આપે છે, અને તમોગુણ રૂપી માયા તમને અધોગતિમાં નાખે છે. ત્રણેયનું કાર્ય નોખું છે. સમજાણું? સત્વગુણમય માયા એ માયા જ છે, સત્વગુણી માયાનું જ કાર્ય છે, પણ સત્વગુણ રૂપી માયા એ તમને ભગવાનનું દર્શન કરાવે છે. સત્વ બ્રહ્મ દર્શન વેદોમાં લખ્યું, એ તમને ભગવાનનું દર્શન કરાવે છે. રજોગુણ રૂપી માયા છે એ તમને આ લોકમાં ક્રેડિટ અપાવે છે, આ લોકમાં વાહ વાહ થાય તમારી. અને તમોગુણ રૂપી જે માયા છે એ તમને અધોગતિમાં નાખે છે. સત્વગુણ માયા કેવળ સુખ આપે છે. શું આપે છે? સત્વગુણી જે માયા છે એ તમને કેવળ સુખ આપે છે, શાંતિ આપે છે. રજોગુણ રૂપી માયા છે એ સુખ દુઃખ મિશ્રિત, ઘડીક સુખ ઘડીક દુઃખ, ઘડીક સુખ ઘડીક દુઃખ. તમે કંઈક કાર્ય કર્યું, તમને માન મળ્યું, ઘડીક આનંદ, માન ન મળ્યું દુઃખ, તમારું ધાર્યું થયું સુખ, તમારું ધાર્યું ન થયું દુઃખ. એ સુખ અને દુઃખ બંને આપે છે.